આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે નાતાલ પર્વનો સંદેશ. સંપાદન અને પઠન કરી રહ્યા છે નેહલ ઠક્કર. ઈસાઈ ધર્મના લોકો 25 ડિસેમ્બરને ઈસુની જન્મજયંતિ તરીકે મનાવે છે. સમગ્ર દુનિયાને પ્રેમના સૂત્રથી બાંધતો આ તહેવાર ઉત્સાહ ઉમંગ સાથે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. ભગવાનનો સંદેશ લઈને આવનાર ઈસુએ જે સ્નેહ, સદભાવ અને સંભાવનો સંદેશ લોકોને આપ્યો હતો, તે સંદેશ નાતાલને દિવસે ઈસાઈ ધર્મના લોકો ફરી યાદ કરે છે અને તે કરુણા અને ક્ષમાભાવ સાથે જીવવા માટે સંકલ્પ કરે છે. નાતાલનું પર્વ સમગ્ર માનવજાતને તેમના દિવ્ય સંદેશ દ્વારા ભગવાન સાથે જોડે છે. તેથી આ પુનિત પર્વનું વિશ્વ ફલક પર વિશેષ મહાત્મ્ય છે. દ્વેષ, વેરઝેરની ભાવનાને મિટાવીને પ્રેમ, સૌહાર્દ, શાંતિનો સંદેશ જગતને આપવા ભગવાન ઈસુનો જન્મ થયો હતો. તેમનું કાર્ય અને તેમનો ઉદ્દેશ જનહિત માટે હતો, પણ આ કાર્ય સામે પડકારો પણ અનેક હતા. જોકે દરેક ધૃણા અને ધિક્કારના ઝેરનો તેમને પ્રેમ અને ક્ષમાના અમૃતથી જવાબ આપ્યો હતો, અને એટલે જ તે સમગ્ર જગતના મસીહા કહેવાયા. યહૂદી ધર્મના ઉપદેશકોએ જગતનો ઉદ્ધારક જન્મ લેશે તેવી ભવિષ્યવાણી કરી હતી, અને મરિયમને સંદેશ મળ્યો હતો કે તેની કુખેથી પ્રભુ જન્મ લેશે. ભગવાન ઈસુનો જન્મ ખૂબ જ વિકટ અને અભાવગ્રસ્ત પરિસ્થિતિમાં જેરુસલેમમાં થયો હતો. તેમના જન્મ વખતે મરિયમ પાસે ઈસુને વીંટાળવા માટે કપડું પણ ન હતું, ત્યારે તેમને પશુના ચામડામાં વીંટાળવામાં આવ્યા હતા. ત્યારબાદ મરિયમે એક ચર્ચમાં તેમનું નામકરણ કરાવ્યું. ઈસુ ભગવાન નાના હતા ત્યારથી તેમને ધર્મનો સાચો મર્મ સમજવામાં રસ હતો. તે માત્ર 12 વર્ષની ઉંમરે પાદરી સાથે સત્ય, ધર્મ જેવા ગહન વિષયો પર ચર્ચા કરતા. ઈસુનું બાળપણ આ રીતે ધર્મ ઉપદેશકોની વચ્ચે જ વીત્યું. ઈસુ ભગવાન જ્યારે 30 વર્ષના થયા ત્યારે તેમણે સાંભળ્યું કે જોર્ડન નદીના કિનારે આવેલ જંગલમાં એક દિવ્ય મહાપુરુષ રહે છે, જેનું નામ જોન હતું. ઈસુ ભગવાને જ્યારે જોનનું પહેલીવાર પ્રવચન સાંભળ્યું તો ઈસુ ભગવાન તેમના શબ્દોથી ખૂબ જ પ્રભાવિત થયા. ધનવાન અને ગરીબના ભેદભાવથી પર મનુષ્ય માત્ર એક સમાન એવું સૂત્ર આપ્યું ત્યારે ઈસુ ભગવાનને સમજાઈ ગયું કે મારે ધર્મોના નામે ફેલાયેલા પાખંડને દૂર કરીને લોકોને સદવ્યવહાર તરફ વાળવાના છે. તેમણે તેમના ધર્મગુરુ જોન પાસેથી દીક્ષા લીધી અને પોતાનું જીવન સમાજ કલ્યાણ માટે સમર્પિત કરી દીધું. ઈસુ ભગવાન જ્યારે 30 વર્ષના હતા ત્યારે તેમણે ગૃહત્યાગ કર્યો અને જંગલમાં રહેવા લાગ્યા. તેઓ પ્રવચનમાં કહેતા કે દરેક જીવ પ્રત્યે સંવેદના જગાડો. કોઈ ઊંચ નીચ નથી. પ્રભુના બધા જ સંતાન એક સમાન છે. તેમના સદભાવનાયુક્ત પ્રવચને બધાના દિલ જીતી લીધા. જોકે અમુક કટ્ટરપંથીને ઈસુ ભગવાનનું આ કાર્ય ન ગમ્યું, કારણ કે ધર્મોના નામે પાખંડ કરતા અને પૈસા કમાતા લોકો માટે ઈસુ ભગવાનનું પ્રવચન વિઘ્નરૂપ હતું. તેથી આવા કટ્ટરપંથી લોકોએ ઈસુ ભગવાનને દંડ આપવાનું ષડયંત્ર રચ્યું. ઈસુ મસીહા જેરુસલેમ પહોંચ્યા ત્યારે કટ્ટરપંથીઓએ તેમને કેદ કરી લેવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. યહૂદી કટ્ટરપંથીઓ રોમન ગવર્નર પિલાતુસને તેમની ફરિયાદ કરી. પિલાતુસને પોતાની સત્તા ટકાવી રાખવા માટે કટ્ટરપંથીઓનું સમર્થન જરૂરી હતું. તેથી પિલાતુસે કંઈ પણ સાંભળ્યા વગર જ્યાં સુધી ઈસુ ભગવાન મૃત્યુ ન પામે ત્યાં સુધી તેમને ક્રોસ પર લટકાવી દેવાનું ફરમાન કર્યું. જોકે ઈસુ ભગવાનના સમર્થકો પણ હતા. તેમના દરેક શિષ્યોએ ઈસુ ભગવાનને બચાવવા ખૂબ જ પ્રયાસ કર્યા, પરંતુ તેમના પ્રયાસ નિષ્ફળ રહ્યા અને તેમને યાતના આપવાનું શરૂ કરવામાં આવ્યું. તેમને ક્રોસ પર ખીલાથી જડી દેવાયા. આ સમયે તેમના લોહી નીતરતા દેહમાંથી પણ એ જ ઉદ્ગાર નીકળ્યા હતા કે હે પ્રભુ, તું એમને માફ કરી દેજે. તેઓ શું કરી રહ્યા છે તે તેઓ નથી જાણતા. આવા હતા ઈસુ મસીહા, જે ઝેર આપનાર સામે પણ પ્રેમ અને ક્ષમાનું અમૃત જ પીરસતા. કહેવાય છે કે મૃત્યુના 3 દિવસ બાદ ફરી તેમનું પુનરુત્થાન થયું હતું, અને 40 દિવસ બાદ ઈસુ ભગવાને તેમના શિષ્યને આ કાર્ય સોંપીને સ્વર્ગ તરફ ગતિ કરી હતી. તેમના શિષ્યોએ ઈસુ ભગવાનના આદેશ અનુસાર ઈસાઈ ધર્મની સ્થાપના કરી અને તેનો પ્રચાર પ્રસાર કર્યો. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો નાતાલ પર્વનો સંદેશ. સંપાદન અને પઠન કરી રહ્યા હતા નેહલ ઠક્કર. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.